અને ગુજરાતના પોલીસ કર્મચારીઓની વાત કરીએ જે અત્યારે સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ જ સુરક્ષિત નથી। પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મહિલાઓએ મારામારી કરી હતી। મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા ઝીકી દીધા તો લોકઅપમાં રહેલા આરોપીને મળવા આ મહિલાઓ પહોંચી હતી। પીએસઓની જાણ વગર આરોપીને મળવા જ્યાં પોલીસે મહિલાઓને રોકતા જ પીએસઓ સાથે આ મહિલાઓએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ પીએસઓને લાફા મારી દીધા હતા। મહિલાઓની પોલીસ સ્ટેશન સળગાવવાની પણ ધમકી જ્યાં તે મહિલાઓએ આપી હતી। એ દરમિયાન એની વાઇફ અને એની સાળી બંને પોલીસ સ્ટેશનમાં આવીને સીધા લોકઅપમાં આવીને એની જોડે વાત કરતા હતા। એ દરમિયાન પીએસઓ અને સ્ટાફે એને પૂછેલું કે ભાઈ પૂછ્યા વગર કેમ તમે વાત કરો છો, તો એ દરમિયાન આ લોકો ગુસ્સે થઈ ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા અને જે ઓપરેટર મહિલા બેન હતા એમને ચાપટો મારી દીધેલી અને આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેના વિરુદ્ધ 2 પોલીસ કર્મચારીઓ સાથે એણે ઝપાઝપીને ગાળાગાળી કરેલી છે અને એને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે।